ઊંઝા ઉમિયાધામમાં આજથી ધજા મહોત્સવની શરૂઆત થઈ। જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી। એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ અહીંયા હાજર રહ્યા। પોલીસ પરિવાર બાદ અન્ય ભક્તો દ્વારા પણ ધજા ચડાવવામાં આવી હતી। એક વર્ષો જૂની પરંપરા છે કે જેમાં પ્રથમ ધજા જે માતાજીને અર્પણ કરવામાં આવે છે એ ધજા પોલીસ વિભાગ તરફથી અર્પણ કરવામાં આવે છે। એ પ્રથાને જાળવી રાખી આજના દિવસે અમે પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ બધા મા ઉમિયાને આજે ધજા અર્પણ કરી એક પ્રાર્થના કરીએ છીએ કે સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપૂર્ણ જળવાઈ રહે, લોકોમાં ભાઈચારો રહે અને આગામી વર્ષોમાં લોકો ભયમુક્ત જીવન જીવે એવી માતાજીને પ્રાર્થના કરી આ ધજા અમે અર્પણ કરેલ છે। તો મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં આજથી ધજા મહોત્સવની શરૂઆત થઈ છે। જિલ્લા પોલીસ દ્વારા આ શરૂઆત થઈ। ધજા ચડાવવાને લઈ એસપી, ડીવાયએસપી સહિતના પીઆઈ સહિતના અધિકારીઓ ધજા ચડાવવા માટે આવ્યા હતા। પોલીસ પરિવાર બાદ અન્ય ભક્તો દ્વારા પણ ધજા ચડાવવામાં આવી છે। એક અનેરો ભક્તિમય માહોલ અહીંયા જોવા મળ્યો છે। તો ઊંઝા ઉમિયાધામના દ્રશ્યો છે કે જ્યાં સૌ કોઈમાં એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને આજથી આજે ધજા મહોત્સવ શરૂ થયો છે તેને લઈ એક બાદ એક માઈ ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે।